હાટકેશ સેવા મંડળ અને સંસ્કૃત પાઠશાળાના સભ્યોએ છાત્રોને મીઠું મોઢું અને કુમકુમ તિલક કરી મનોબળ વધારવા શુભેચ્છા પાઠવી હતી। 2 દાયકાથી આ પ્રવૃત્તિ કરનાર મંડળના વિભાકર અંતાણી, કિંતુર છાયા, હસમુખ વોરા, કૈલાશ વોરા, પારુલબેન બુચ, શિલ્પાબેન સોમપુરા વગેરે જોડાયા હતા। ચંચળ ન્યૂઝના સંજયભાઈ ઉપાધ્યાય અને જયશ્રીબેને શુભેચ્છા પાઠવી હતી। વિભાકરભાઈ અંતાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ભુજની હાટકેશ સેવા મંડળ અને સંસ્કૃત પાઠશાળાના ચંચળ ન્યૂઝના ઉપક્રમે ધોરણ 10ની આજે કચ્છ જિલ્લામાં પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે ભુજમાં 2 દાયકાથી અમે અહીંયા કને ઘોડધાણા, કુમકુમ તિલક, શ્રીફળ વધારી, હનુમાન ચાલીસાના પઠન સાથે પ્રથમ દિવસે ધોરણ 10ના વિદ્યાર્થીને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ અને ઇન્દ્રભાઈ ગર્લ્સ સ્કૂલના આચાર્ય શ્રી ગઢવીબેનના શુભ હસ્તે શ્રીફળ વધારી અમે પ્રારંભ કર્યો। આ પ્રસંગે હસમુખભાઈ હોરા, પારુલબેન બુચ, ઇસ્માઇલભાઈ, શ્રી શિલ્પાબેન, કિંતુરભાઈ છાયા વગેરે ઉપસ્થિતિમાં બધા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। આપણા માધ્યમ દ્વારા આજે સૌને અમે કચ્છ જિલ્લામાં પરીક્ષા શરૂ થઈ જેને હું શુભેચ્છા આપું છું। આજના કાર્યમાં શ્રી શિલ્પાબેન, ઇસ્માઇલભાઈ અને સૌગર હિના અંતાણીના સહયોગથી કિંતુરભાઈ તરફથી પણ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે।